એ લાલ લાલ સનેડો આયો માણેક ચોકમાં. હું માણેક ચોકમાં આવ્યો ને અહીંયા એટલા બધા લોકો ઉભા હતા ને તો મને એમ થયું મારે અહીંયા આવું જોઈતું હતું. હું થોડો વહેલા નો આવ્યો, વહેલા તો હું ગરબા રમતો હતો. મજામાં? જોરદાર જોરદાર હો. શું કરો છો? હું જોબ કરું છું, એટલે એરપોર્ટ પર જોબ કરું છું. ગુજરાતી જોબ એટલે કામ એમ કોને એરપોર્ટમાં કરું છું નોકરી વાલા. ચશ્મા ક્યાંથી લાયા? એરપોર્ટ થી. મુંબઈ થી? હાજી. મુંબઈ થી ચટમા લાયા લે એરપોર્ટ ઉપર દલિયા. હું શું કહું છું, આ લોકસભાની ચૂંટણી આવે ખબર છે? હા હા હે હા ખબર છે ને? ખબર છે. તો શું લાગે કોણ આવે એવું લાગે છે? જોઈએ હવે તો મોદી સાહેબ આવી જઈએ. અચ્છા જોઈએ હજી જોઈ લઈએ આપણે કોણ આવે છે. આ પછી જો બધા અમારો વિડીયો ઉતારે છે. ઉતારો ઉતારો પણ ક્યાં જાવ છો લા? જતા રહ્યા. આવો શું છે? કહો બસ શાંતિ ચાલે છે. શાંતિ ચાલે છે? હા. ક્યાં રહેવાનું? અમદાવાદ. અમદાવાદ? હા. કઈ જગ્યાએ? એલિસ બ્રિજ બાજુ એલિસ બ્રિજ. હોસ્ટેલમાં. આ એલિસ બ્રિજ નું નામ કેમ પડ્યું? એલિસ બ્રિજ બ્રિજના નામેથી ફેમસ થઈ રહ્યું. અચ્છા બ્રિજના નામથી ફેમસ થયું. બ્રિટિશ આપણા આવ્યા હતા એમને. બ્રિજના નામથી ફેમસ થયું. એવું મને ના આવડે. મને ખાલી મને આવડે, ઘરે જ આવડે. ઘરે જ આવડે. માણેક ચોક જ આવડે. એવું જો સૌથી વધારે છે ને આ ભાઈ રમતો હતો. શું કરે છે? બસ મજા મજા એકદમ. મજા આવી? બહુ મજા આવી, બહુ મજા. હું શું કહું છું, આ પેલી લોકસભાની ચૂંટણી આવેલી ખબર? હા 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 તો આ બધા પ્રચાર કરવા આવે છે. હા. તો એકાદ ટિકિટ મારી પાસે પડી તારે જોતી છે? બે આપી દો તો સારું યાર. ફાઇનલ? ફાઇનલ. બેનું થશે. બેનું કરાવો ને યાર. પણ એક જ પડી છે અત્યારે. બેનું કરાવો ને ભાઈ. જઈએ બાકીના છે. બેનું કરાવો ને. પણ સીટ એક જ ખાલી છે. હા તો મારો ભાઈ ઉભો રહેશે ને. એક સીટમાં અમે બે જણ બેસી જશું. બે બેસી જઈશું. અરે લે એસટી ની નહીં લા. અરે યાર ચાલશે ને એમટીએસી. ગુજરાતી છે, અમે ગમે ચાલે ફાવશે. ગુજરાતી ગમે ચાલે ભાવશે. ઉભા રહો, ઉભા રહો. પેલું મહિલાઓને એ આ પાર તમને નહીં મળે. લેડીઝ ફર્સ્ટ. તમે ચૂંટણી લડશો? ના મારે નથી લડવી ચૂંટણી. ટિકિટ એક પડી છે. કોલન પડી હોય ફાઇનલ? ફાઇનલ 100%. ક્યાં રહેવાનું? ક્યાં તમારે? મારે અહીંયા એસપી સ્ટેડિયમ જોડે રહેવાનું. સરદાર પટેલ સ્ટેડિયમમાં આખું બોલો. આ એક તો શોર્ટ. તમે અમદાવાદી છો, તમને આટલું ના ખબર પડે? હું તો ગામડેથી આવેલો. તો હું બી ગામડેથી જ આવેલી છું. ગામડેથી. કેમ છો? મજા. બે બહેનો હે ને? બે બહેનો. ના ના હા? કોઇન્સિડન્સ. એટલે અચાનક અચાનક. એમ કોને કોઈ. હું શું કહું, આ પેલી ઇલેક્શન આવે ખબર છે? હા હા તો ખબર. વોટ આપવા જવાનું. જવાનું જ ને. તો તમે હું વિચારીને વોટ આપશો? એ તો થોડું કહેવાનું હોય બધાને. વિચારીને શું? વિચાર તો કહેવાય ને કે હું આ વિચારીને વોટ આપી છે. હું એમ કહું છું કે આને વોટ આપો એમ. એ વિચારી લેશું. હા, અમને વિચારી ગુપ્ત રાખવો છે ભાઈ બોલે એટલે હે ને? તું બોલેલો? હા શું બોલ્યો? ગુપ્ત મતદાર. મતદાન ગુપ્ત. એ તો ગુપ્ત હોય. વિચાર તો કહેવાય ને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ મજામાં. તમે કહો. ક્યાંથી આવ્યા? બસ અહીંયા અમદાવાદમાંથી જ. મને એમ થયું ઘરેથી આવ્યા. નહીં આવ્યા ઘરેથી? ના ના શું કરો છો? બસ તમારી જોડે વાતો. એટલા બધા ફ્રી થઈ ગયા તમે? એકદમ ફ્રી. ટિકિટ જોતી છે? શેની? અત્યારે તો એક જ માહોલ છે. હા આઈપીએલ ની ખબર? અરે ચૂંટણી. હા એ જ રહી યાદ આવ્યું. ઇલેક્શન કાર્ડ તો આવ્યું નથી. ટિકિટ મારી દો. હાલી દઈએ આપણે તો. આપી દો ચાલો. એસટી ની. એસટી ની કીધું ને તો નાત કાઢે છે. કેમ છો? મજામાં. શું કરો છો? બસ અહીંયા ગરબા કરીએ છીએ. એવું આવે? જો નવી નોકરી ગોતીને લાવ્યો. મેં તમને કીધું હતું ને મારી આ રેજો નવી નોકરી આવશે. આવી ને ગરબાની નોકરી છે. કેટલો પગાર હાલે એમાં? તમારે જેટલો આપવો હોય આપો. હું થોડા ગરબાની નોકરી કરું, તમે કરો છો. ખબર નથી, હજી મેં કરી નથી નોકરી એની. હું શું આ બધા ઘરમાં બધી મહિલાઓ જે રહી એ ઘરમાં બધા બાંધતા હોય એમ આ બધા ચૂંટણીમાં બાંધતા હોય ખબર? ખબર છે ને? તો વધારે શેમાં મજા આવે? ઘરના બાજુ મજા. આ બીજા બેન મળે સવારથી ઘરના બાજુમાં વધારે મજા આવે કે. અહીંયા બહુ હસી લીધું તે.
બોલો શું કરે છે બસ જલસા હાથ તો લઈ લે કેવી હારે હારે જ છો બી ના બે હારે હારે જ છે અરે 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 ચશ્મા ચશ્મા બોલો શું કરું ક્યાંથી છે? એલવી ના ચશ્મા છે. એટલે એટલે એલવી કંપની છે એટલે કંપની છે હા કંપની છે. શું કરે છે શું તું હું અત્યારે યુપીએસસી કરું છું એટલે એસ્પરન્ટ છું યુપીએસસી એસ્પરન્ટ આ જો યુપીએસસી ભણી રહ્યો હે ભણી જાય પછી યાદ રાખજો મને હું આવ્યો તો ઇન્ટરવ્યુ પાક્કું યાદ રાખીશું ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ તો ચૂંટણી આવે ખબર છે ને હા ખબર છે ખબર છે તો શું વિચારી હું વોટ આપીશ વિચાર તો એ છે સારી સરકાર આવે હવે આપણને તો એવું લાગે અમદાવાદમાં ડેવલપમેન્ટ થાય એટલે જે રીતે આવે સરકાર તો મોદી સરકાર જ બનવાની છે બરાબર કઈ પણ કરો બીજી કોઈ સરકાર આવે ના આવે મોદી સરકાર આવવાની એ તો ફિક્સ જ છે ફિર એકવાર મોદી સરકાર બસ બધા ખૂબ બહુ મજા કરી આવને તમ છે બસ મજા મજા તમારે કેવું ચાલે ચોથી આયા ઘેરથી આવ્યો એમ નહીં અત્યારે ચોથી આયા આમથી આયા કમથી આયા ના અત્યારે તો આપણે વોકમાં આવ્યા અચ્છા હાલતા હતા હાલતા. બહુ હાલે આજ તો લાગતું નથી આવી જા મોથું દુખે મોઢું દુખે આ શું છે આ ડ્રોન છે જોજો આવી પેટી લઈને ના નીકળ્યા મન તો એમ થઈ ગયું કે આપણે ઈવીએમ લઈને આવ્યો આ ડ્રોન છે આપણું સિક્રેટ છે અચ્છા એવું છે એક મિનિટ જો એક મસ્ત માણસ જોડે મળાવું હટી જાઓ જલ્દી ફટાફટ હટી જા કેમ છો મજા આપણે ક્યારના ફોટા પાડતા હતા મારો ફોટો પાડ્યો તમે હા પાડો ને કેવો આવ્યો પણ લીધો વિડીયો પણ લીધો ફોટો વિડીયો બે લીધો બધું વાગ્યો નથી ને ના 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 ફોટો પાડ્યો મેં વાગ્યો નહીં ને આમ મજા આવે ફોટો પાડવાની બહુ જ મજા આવે પહેલેથી આજ કરું પહેલેથી આજ કર ટોપી હે ટોપી શું છે તડકો સુરતથી એટલે તમે સુરતથી સુરત પણ હું બ્રોન એન્ડ બ્રોટ અપ ઇન સુરત પણ નાઉ આઈ એમ સ્ટેઇંગ ઇન અમદાવાદ એક મિનિટ પહેલા મને સમજવા દો હું બોલ્યા એક મિનિટ જન્મીને મોટો થયો સુરતમાં જન્મીને મોટો થયો અને પછી હવે અત્યારે અમદાવાદમાં પછી અમદાવાદમાં આવ્યો કામ કરવા કામ કરવા એટલે કોલેજમાં અહીંયા જ કરેલી અચ્છા એટલે હું અહીંયા જ. મને અંગ્રેજી નહીં આવડતું કોઈને કહેતા ને આપણી બે વચ્ચે વાત કોઈ કોઈ નથી. હું શું કહું લગ્ન થઈ ગયા ને? થઈ ગયા છે? તો વાંધો ન લે ઘરે બાજવાની મજા આવે કે પછી બહાર ના ના અમારે તો એવું કઈ નહીં બધી જગ્યાએ બાંધી લઈએ ઇલેક્શનની ખબર છે ને ના ખબર છે શું લાગે છે શું થાય જો એ તો હવે એવું મારું પર્સનલ તો એવું કાંઈ ખબર ના પડે કે ભાઈ શું થવાનું છે લોકો શું વિચારે છે કે લોકો શું આગળ ઈચ્છવાના છે એના ઉપરથી કહી શકીએ પ્રિડિક્શનથી તો કઈ વસ્તુ હા ભાઈ એમ કે મારા પ્રિડિક્શનથી કંઈ નહીં થાય લોકો જેમ વિચારે એમ થાય આમ લોકો ઉપર છોડી દઈએ આવ શું કરે છે મોજ ચાલે છે એટલે એ તો મોજ તો ચાલે એ તો મને મોજ ચાલે જો કરે છે શું હા કરે છે શું બેબી આ બોલ્યો શું કરે છે બાપના વિશે લેર કર હું એ જ કરું તો તું એ જ કરે. હું એ જ કરું હવે બધા લેરિયા જ છે તો કામ ધંધો નહીં કરો ના હવે નહીં કરો કે ઈચ્છા નહીં થતી હા ઈચ્છા થાય પણ કોઈ આપતું નહીં શું કોઈ આપતું નહીં કામ ધંધો કેવું પૂછે યાર કે છોકરી બોકરી આજ તો સેટિંગ થઈ ગયું સેટિંગ જ છે લગન બગન લગન બાકી ના પાડ લગન કરવાનું કેમ પપ્પા નહીં માનતા પપ્પા નહીં માનતા મારા નહીં માનતા તો પણ વોટ એમ કહીએ એકવાર હું વોટ કરવા જઈશ કોણ માટે કોના એટલે ગમે એને વોટિંગ કરવા આઈડી નહીં પણ જઈશ કરી હા 18 થઈ ગયા ને 18 થઈ ગયા 22 નો હું 22 નો હું તો વોટિંગ આઈડી ક્યારે કઢાવવાનું તો તો આવી જશે તો આઈ બાપા જશે? વકીલ લ્યો. પાપા વકીલ વોટિંગ આઈડી આવી જશે ઉભા રહો ઓ બેન ઉભા રહો આવી જાઓ કેમેરો આવી ગયો હવે તો હવે ઉભું રહેવું પડે કેમેરો આવી ગયો ઉભા રહો કેમેરો આવી ગયો કેટલા ગોળ ગોળ ફર્યા આમ આખું આમ ગોળ ફર્યા બેન ઉભા રહો. જો કેમેરો આવી જશે ઉપર જો હારી આખો કેમેરો ગોળ ફર્યા આમ કરી બહુ ઓછું આવ્યું બહુ જ હજી હશે છે મજા આવી હા ગરમી કેવી છે બહુ જ ખરેખર હા મને તો કાલે કોઈ કેમ કીધું હતું કે ઠંડી પડવાની છે તમને ખોટું કીધું તું હોય ખરેખર ક્યાં રહેવાનું ઘરમાં એમ નહીં વિસ્તાર રાણી અચ્છા તો તમારે પેલા ચૂંટણી પ્રચાર તો ચાલુ થઈ ગયો લાગે તમારા બાજુ ખબર નહીં ખબર નહીં સિરિયસ થઈ ગયા ભાઈ કોકને ફોન કરે છે પેલા વાત કરી લઈએ કેમ છો બસ મજામાં શું કરો છો બસ કહી દે ફોન પર વાત કરું આ વાળ જબરા વધાર્યા કેવા લાગે છે થેન્ક યુ આમાં યસ ભાઈ સિરિયસ થઈ ગયા આવી જાવ
આ બધી ભર્યા સૌથી પહેલા છે ને અહીંયા આવે ને તો મને 2 જણાએ કીધું કે આ બહુ મોટી નોટ છે કે પણ અહીંયા છે ને ફાટેલી નોટ લેજે બસ યાર સાવ આવું યાર બદલાવી હોય તો બદલાઈ નહીં પડી જાય હશે એ નહીં ક્યાં આશીષભાઈ જતા રહ્યા આ તારી જ વાત કરતો હતો યાર બસ યાર આપણે હિતેશભાઈ ને હિતેશભાઈ હિતેશભાઈ અહીંયા આવો 2 મિનિટ આવો અહીંયા આવો હિતેશભાઈ આવી આવ હિતેશભાઈ જતા રહ્યા ભાગીને મને જોઈને પણ છે ને મજા આવી ગઈ આ બધાને મળીને હવે બધા ઘરે જતા રહ્યા છે તો હું ઘરે જઉં છું બરાબર તો હું નીકળું ને આ બધા તો અહીંયા હાલી હાલીને આવે છે ચૂંટણી આવે શું લાગે ચૂંટણી હવે મોદી જવાનો મોદી સરકાર બીજું કોઈ નહીં સાંભળવું હતું કોંગ્રેસ તો સાંભળવું નહીં, મારે સાંભળવું કઈ નહીં તો તમને જે ગમે એ મારે સાંભળવું કોંગ્રેસ ના ચાલે યાર મોદી સરકાર જ ન્યુટ્રલ ન્યુટ્રલ હું ચૂકો આમ વોટ આપવા જઈએ તો શું વિચારીને આપવાનું નાટોમાં આપીશ પણ 1 મિનિટ બરોબર નાટો તમે જેમાં હાલો એમાં બરોબર પણ વોટ તો આપવા જ આવવાનો ને. તો આપણો અધિકાર છે. એ તો અધિકાર કેમેરામાં કહી દો. અધિકાર આપવાનો વોટ આપવાનો હું આ બધાની હાજરીમાં કહું છું વોટ આપવા જાજો જરૂરી છે વોટ બરોબર તો હવે હું નીકળું જ અહીંથી અહીંયા બહુ બધું હવે પતી ગયું છે અને મારે ઘરે જવું છે જય વાળીનાથ આપણે ગીત કહ્યું હતું લાલ લાલ સનેડો સનેડો રે